અમદાવાદમાં કાયદાના ધજાગરા ઉડાવતી એક ઘટના સામે આવી છે, જેમાં નબીરાઓ દારૂની રીલમછેલ ઉડાવતા ઝડપાયા છે. શું છે સમગ્ર મામલો, તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સાણંદના નિર્વાણા ગ્રીન્સમાં મધરાત્રિએ દારૂ અને હુક્કાની પાર્ટીઓ કરવામાં આવી રહી હતી. 25મી એનિવર્સરીની આડમાં ચાલી રહેલા નશાના ખેલ પર સાણંદ પોલીસે તવાઈ બોલાવી છે. દ્રશ્યો એવા હતા કે પોલીસ પણ ચોંકી ઉઠી. 11 ટેબલ ઉપર માત્ર કેક જ નહીં પણ વિદેશી દારૂની બોટલો અને હુક્કાના ધુમાડા ફૂંકાઈ રહ્યા હતા. સાણંદ પોલીસે જ્યારે નિર્વાણા ગ્રીન્સમાં દરોડો પાડ્યો ત્યારે ત્યાં હાજર 81 જેટલા નબીરાઓને દોડધામ મચી ગઈ હતી. આ કોઈ સામાન્ય લોકો નતા, પણ શહેરના નામી બિલ્ડરો, પ્રખ્યાત ડોક્ટરો અને મોટા પરિવારના નબીરાઓ છે. આ રેડમાં પોલીસે 43 યુવકો અને 38 યુવતીઓની અટકાયત કરી છે, જેમાં 35 થી 40 વર્ષના વયના લોકોએ કાયદાના ખિસ્સામાં લઈને તેઓ ફરતા હતા. તેમની પર પોલીસે તવાઈ બોલાવી છે. પોલીસને સ્થળ પરથી 10 થી વધુ હુક્કાઓ અને દારૂનો જથ્થો મળી આવ્યો છે. એટલું જ નહીં, બંગલાની બહાર લાઇનબદ્ધ ઉભેલી 20 થી વધુ લક્ઝુરિયસ ગાડીઓને પોલીસે કબજામાં લઈ લીધી છે. નજર કરીએ તે નબીરાઓના દ્રશ્યો પર. કેમ નહીં મહેફિલ માણે તો કેમ ના થાય? બીજા પ્રશ્ન જેવું કરે, બીજા પ્રશ્નો કહી દો. કેમ નહીં મહેફિલ માણે તો કેમ ના થાય? બીજા પ્રશ્નો જેવું કરે, બીજા પ્રશ્નો કહી દો.
હવે સવાલ એ થાય છે કે આ દારૂ અને નબીરાઓ ક્યાંથી લાવ્યા હશે? શું પોલીસને બુટલેગર પર કાર્યવાહી કરશે કે માત્ર લોકો પર જ કાર્યવાહી કરવામાં આવશે? કારણ કે દારૂ તો જો ગુજરાતમાં આવ્યો છે અને ક્યાંથી આવ્યો છે પોલીસે તે માલુમ કરવાની વધારે જરૂર છે. સાણંદ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા ત્યારે હાઈ વોલ્ટેજ ડ્રામા ત્યાં સર્જાઈ ગયો હતો. લાગવગના ફોન અને ઓળખાણોનો જોર અજમાવવામાં આવ્યો હતો નબીરાઓ દ્વારા, પણ પોલીસ સામે કોઈનું કંઈ ચાલ્યું નથી. અત્યારે આ તમામ 81 લોકોને મેડિકલ ટેસ્ટ માટે સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. જે હવે તેમનો રિપોર્ટ બનાવવામાં આવશે, ત્યારબાદ ખબર પડશે કે નશો કેટલો કર્યો હતો, કેટલા પ્રમાણમાં, શું એમડી ડ્રગ્સ કે કંઈ અલગ બી નશો હતો. પોલીસ આ મામલે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે અને સ્પષ્ટ કહી દીધું છે કે પ્રાઇવેટ પાર્ટીઓના નામે ચાલતા આવા નશાઓના અડ્ડામાં પોલીસ રડારમાં જ છે. નિર્વાણ ગ્રીસમાં આયોજિત આ પાર્ટી માત્ર એક કનેક્શન નથી, પણ કાયદાની મર્યાદા ઓળંગવાનું એક સાહસ છે. અને કાયદા કેસમાં હવે કયા નવા મોટા નામો ખુલશે, કયા બિલ્ડરોના નામો ખુલશે, તેની પર બધાની નજર છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.